ભીલવાડા ગામે દબાણ દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણ હટાવ્યું છે। સરકારી જમીનમાં ઊભા કરાયેલા દબાણો તોડી પડાયા છે। દબાણ હટાવવા 1 મહિના અગાઉ અપાઈ હતી નોટિસ બાદ દબાણ ન હટાવાતા પાલિકાનું હવે બુલડોઝર ફરી રહ્યું છે। પાલિકાએ કાર્યવાહી કરી છે કારણ કે અગાઉ નોટિસ આપવામાં આવી હતી। હવે પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર છે તે કામગીરી કરી રહ્યું છે। તંત્રનું બુલડોઝર પહોંચી ગયું છે અને ગેરકાયદેસર જે અતિક્રમણ કરવામાં આવ્યું છે તેના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવેલ છે। તો દબાણ હટાવવા 1 મહિના અગાઉ લોકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ હવે 1 મહિનાની મુદ્દત પૂર્ણ થતા તંત્રનું બુલડોઝર પહોંચી ગયું છે અને ગેરકાયદેસર બાંધકામો જે ખડકી દેવામાં આવ્યા છે તેના પર બુલડોઝરો ફરી રહ્યા છે। દાહોદની ઘટના કે જ્યાં પોલીસ બંદોબસ્ત રાખીને પાલિકા તંત્ર છે તે કામ કરી રહ્યું છે। ગેરકાયદેસર રીતે જે અતિક્રમણ કરવામાં આવ્યું છે તેના પર બુલડોઝર ફરી રહ્યું છે। સરકારી જમીનમાં ખડકી દેવામાં આવ્યા હતા ગેરકાયદેસર દબાણો પરંતુ હવે તંત્રએ નોટિસ પણ પાઠવી તેમ છતાં હવે 1 મહિનાની મુદ્દત પૂર્ણ થતા તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે।